રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20 લાખ હેક્ટરથી વધુ વાવેતર. ચાલુ વર્ષે ચોમાસાનું સમયસર આગમન થતાં અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં રાજ્યના ખેડૂતો ખુશખુશાલ છે અને ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે. અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે 77% વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. હજુ પણ વાવેતર વધવાની પૂરી શક્યતા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કપાસ અને મગફળીની ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં કપાસનું 20 લાખ હેક્ટરથી વધુ તેમજ મગફળીનું પણ 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં મગફળીની સરેરાશ વાવેતરની સરખામણીએ આ વર્ષે મગફળીનું 115% સુધી વાવેતર થયું છે, જે હજુ પણ વધવાની શક્યતા છે. મગફળી સહિત રાજ્યમાં તેલીબિયા ખરીફ પાકોનું 24.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તેમજ ધાન્ય પાકોનું 9 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, કઠોળ પાકોનું 2.50 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેમજ ઘાસચારાનું 6 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે. ખેડૂતોને આ વર્ષે વાવેતરની સામે પુષ્કળ ઉત્પાદન તેમજ ઉપજના પોષણક્ષમ બજાર ભાવ મળે તે માટે હું ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.